બીજા કોઈ સાધન નથી કર્યા. પ્રહલાદનું એક જ સાધન કેવલ નામ જપ. તમે જો હમણાં બોલી આ કથા બધાને ખબર છે, કેવલ નામ જપથી ભગવાન નૃસિંહ બનીને પ્રગટ થયા. બાળકમાના ગર્ભમાં નારદજીને ખબર પડી કે આ રાક્ષસે આખી પૃથ્વી પર પોતાનું આધિપત્ય જમાવ્યું છે. જ્યારે હિરણ્યકશ્યપની પત્ની ગર્ભવતી હતી, એ જ વખતે નારદજી એ બાળકને મંત્ર આપ્યો, ઓમ નમો નારાયણાય. નારાયણ મંત્ર લઈને બાળક જન્મ લીધો. બાળક 4 વર્ષના થયા અને ગુરુકુળમાં ભણવા માટે મોકલ્યા. શુક્રાચાર્ય ત્યાં ષંડ અને મર્ગ નામના બે ગુરુ હતા, એને ત્યાં ભણવા માટે મોકલ્યા. પ્રહલાદ ભણવા માટે ગયા. શુક્રાચાર્ય અઠવાડિયું ક્યાંક બહાર યાત્રામાં ગયા હશે. આખું વાતાવરણ મંદિરના ગુરુકુળ આવ્યું. ત્યાં શત્રુ વિદ્યા આપવામાં આવતા. શત્રુઓની વિદ્યા કિનોએ ભણાવવામાં આવતી. શત્રુએ દમન કેવી રીતે કરવું, રાજ કેવી રીતે કરવું, એવું ભણાવતા હતા. બાળક બધું ભેગી નાખ્યું. કેવી રીતના ભણવું, શું ભણવું, 5 પ્રકારના સાધન બતાવ્યા હરિને પ્રાપ્ત કરવા માટે પ્રહલાદજી. સજ્જનો કથા બધાને ખબર છે. પ્રહલાદના ઉપદેશની આપણે વાત કરીએ. પ્રહલાદે બધા આશ્રમના છોકરાઓને સમજાવી દીધું કે જીવનમાં જો ભગવાન પાસે જવું હોય, ભગવાનને પામવા હોય તો 5 વસ્તુ જોઈએ. આ 5 વસ્તુ આપણી પાસે હોય તો પ્રભુ આપણા હાથમાં આવી જાય. પ્રભુને કહો ત્યારે પ્રભુ પ્રગટ થાય, પ્રભુને બોલાવો ત્યારે ભગવાન આવે. હવે આખરે 5 તત્વ જોજો અને એ 5 તત્વોની સાથે સાથે તમારા મનમાં જેટલા ભક્તો હોય એ બધા ભક્તોના સ્વરૂપ તમે જોઈ લો. તમને ખબર પડશે એ 5 તત્વથી જ એ ભક્ત બને છે. સાગરભાઈ ભક્ત ન બની શકે, સુકેતુભાઈ ભક્ત બનવું હોય, તમારે મારે ભક્ત બનવું હોય, આ 5 તત્વ જોઈએ. જે દિવસે 5 તત્વ મારા માટે તમારા માયા, આપણે પણ નરસિંહ મહેતા બની જઈએ, આપણે પણ મીરાબાઈ બની જઈએ, આપણે પણ ગમે તે ભક્ત બની શકીએ. પહેલું તત્વ સમજાવે છે એકત્ર છે શ્રદ્ધા. શ્રદ્ધા વગર કોઈ જ કાર્ય, કોઈ ભક્તિ સંભવ નથી. હવે પેલા બધા જ ભક્તોમાં સૌથી પહેલું સાધન હતું ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. માફ કરજો, મારી તમારી શ્રદ્ધા રોજ બદલાય છે. બોલો નવરાત્રી આવે માતાજી પ્રસન્ન થાય, માતાજી આટલું કામ થઈ ગયું. હવે જો કામ થઈ જાય તો સરસ, ન થાય તો સાંઈ બાબાની શ્રદ્ધા આવે. બોલો જય શ્રી કૃષ્ણ. એ ના આવે સ્વામિનારાયણની શ્રદ્ધા આવે. ત્યાં કામ પૂરું ના થાય તો હનુમાનજી આવે. હનુમાનજી કામ પૂરું ના થાય બીજે જઈએ. આપણી શ્રદ્ધા ગોળ ગોળ કરે છે. રોજ નવી શ્રદ્ધા, રોજ માફ કરજો અને બોલવું ન ગમે પણ સત્ય વાત છે. એક પ્રત્યેની શ્રદ્ધા ન હોય, અનેક પ્રત્યેની શ્રદ્ધા હોય તો શ્રદ્ધાની અને વિચાર કહેવાય. એક સ્ત્રી એક પુરુષ પ્રત્યે પ્રેમ રાખે તો પતિવ્રતા કહેવાય. 5 પ્રત્યેનું મન રાખે તો એને વિચારી કહેવાય. મારી તમારી શ્રદ્ધા એક નિષ્ઠ થઈ ગઈ. એનો મતલબ એવો નથી ભગવાનના બીજાના મંદિરમાં નહીં જવાનું, કોઈનો પ્રસાદ નહીં ખાવાનો, મહાદેવનું નામ નહીં બોલવાનું, આ સ્વામિનારાયણ મંદિરમાં નહીં જવાનું, સ્વામિનારાયણ વાળા હોય તો હવેલીમાં નહીં જવાનું. આવું જ્યાં ભાવ જાગે તો સમજવાનું મારી ભક્તિ નહીં, આ માત્ર ને માત્ર એ શ્રદ્ધાની અંધશ્રદ્ધા કહેવાય. એકને માનવું એ પૂર્ણ શ્રદ્ધા. પણ હું જેને માનું છું એના સિવાય બધા નકામા, એ અંધશ્રદ્ધા. બોલો જય શ્રી કૃષ્ણ. એવું માનવું, હું જેને માનું છું એ માનું છું. પણ જે બધા દેખાય છે એ બધા એના છે, એના યોગ છે. આ એ જ કનૈયો સ્વામિનારાયણ બન્યા છે, આ એ જ કનૈયો કાલી છે, આ એ જ કૃષ્ણ જગદંબા છે, આ એ જ કૃષ્ણ ગણપતિ છે. એક જ પરમાત્માના જ આ અલગ અલગ